તો ગુજરાતમાં 8 નવેમ્બરથી ઠંડીનું આગમન થશે। રવિ પાક માટે હવામાન સાનુકૂળ થશે। ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવાના રહેશે। ગુજરાતમાં પણ 8 નવેમ્બર બાદ ઠંડી આવતા રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જાય, કારણ કે હવે ઘઉંનું વાવેતર થશે, જીરાનું વાવેતર થશે। જીરાના વાવેતર અંગે જોઈએ તો આ વખતે માવઠા વધારે રહેવાની શક્યતા છે, એટલે કમોસમી વરસાદના કારણે અથવા માવઠાના કારણે અથવા તો ભેજિયા વાતાવરણના કારણે જીરામાં કાળીઓ કે ચરમો ના આવી જાય તે અંગે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। તો 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા। 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ રહેશે અને ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા રહેશે। 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે। આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો। વડોદરામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવારે પણ યથાવત રહ્યો। મન મૂકીને મેઘરાજા રાત્રે વરસ્યા હતા। સવારે સતત ધીમી ધારે વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ભીંજારો માહોલ છે। અલકાપુરી, માંજલપુર, સમા, ગોરવા, વાઘોડિયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ। વહેલી સવારે ઓફિસ અને સ્કૂલ કોલેજ જતા લોકોને વરસાદની ઝપટનો સામનો કરવો પડ્યો। આગામી 24 થી 36 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે। સતત પડતા કમોસમી વરસાદે નાગરિકો અને ખેડૂતો બંનેને મુશ્કેલીમાં મૂક્યા છે। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, વડોદરા શહેર સિવાય અન્ય તાલુકાઓની શું સ્થિતિ છે વરસાદને લઈને? બિલકુલ, બીજો તાલુકાઓની આપણે ખાસ કરીને વાત કરીએ તો પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, સિનોર, સાવલી સહિતના જે તાલુકા છે ત્યાં તો ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, કારણ કે આ ડાંગરનો પાક હતો એ પાક જે છે તે સદંતર નાશ પામ્યો છે અને તાલુકાના જે ખેડૂતો છે તેમની સ્થિતિ ખૂબ જ દયનીય છે। વડોદરા શહેરની વાત કરીએ તો આપણે તમે કીધું પ્રમાણે કે સતત 4 દિવસથી વરસાદી માહોલ છે। ગઈકાલે દિવસ દરમિયાન વરસાદે થોડોક વિરામ લીધો હતો, પરંતુ ગઈકાલે સાંજથી સતત જે વરસાદ વરસતો હતો તે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો। અત્યારની પરિસ્થિતિની જો વાત કરીએ તો અત્યારે 9:30 વાગ્યા છે અને અત્યારે વડોદરા શહેરમાં વરસાદી વિરામ લીધો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે શિયાળામાં વરસાદી માહોલ છે એના કારણે રોગચાળો ફેલાય તેવી પણ દહેશત જે છે તે વર્સાઈ રહી છે। તો સાથે સાથે વાત કરીએ તો સવારે જે રીતે વરસાદ વરસ્યો હતો એના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો જે છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત અમરેલીની। અમરેલી જિલ્લામાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ છે। ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવેલા છે। ઉપરવાસના પીપળવા, ઉમરિયા, લાસા, તાતનિયા સહિતના ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોનો પાક પાણીમાં ડૂબ્યો છે। જગતનો તાત કુદરત સામે લાચાર બની ગયો છે। તસવીરોમાં જોઈ શકાય છે અહીંયા સતત 6 દિવસથી વરસાદ છે અને ધાતરવડી નદીમાં જે ઘોડાપૂર આવ્યું છે તેની સ્થિતિ તમે જોઈ શકો છો। આ પાણી નજીકના ખેતરોમાં અને આસપાસના ગામોમાં જઈ રહ્યું છે, જેથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। તો અમરેલીના જાફરાબાદથી પણ તસવીર આવી રહી છે। જાફરાબાદ તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ગ્રામ્યના માણસા, પાટી, હેમાળ, લોર અને ફાસરિયા જેવા ગામોમાં કમોસમી વરસાદ, અનરાધાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। મોટા માણસામાં પાણીના પ્રવાહમાં એક બાઇક તણાતું જોવા મળ્યું। મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા। મકાનના ફરજામાં રાખેલ તૈયાર મગફળી પણ પાણીમાં તણાઈ ગઈ હતી। આ તસવીરો તમે જોઈ શકો છો। કમોસમી વરસાદના કારણે ઘરમાં પડેલી મગફળી પણ બગડી ગઈ હતી અને જાફરાબાદમાં આ વરસાદની સ્થિતિ તમે જોઈ શકો છો કે ખેડૂતો
ન તો ખેતી પાકો બચાવી શક્યા, ન ઘરમાં મૂકેલો જે પાક છે એ બચાવી શક્યા. સાથે સાથે નદીના પાણી છે એ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે. તેના કારણે જનજીવન પણ અસરગ્રસ્ત થયું છે. વધુ માહિતી મેળવીએ. અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે. રાજન, જાફરાબાદમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, મગફળી પલળી ગઈ છે, આ સિવાય ખેડૂતોમાં ખેતી પાકોને લઈને હાલ શું સ્થિતિ આવી રહી છે? પંકજ, કમોસમી વરસાદને લઈને મેઘરાજા અને કુદરત અમરેલી જિલ્લા પર કોપાયમાન હોય તે પ્રકારની સ્થિતિ છે. છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાબરકુંડલા, આ વિસ્તારમાં સૌથી વધુ કપરી પરિસ્થિતિ છે. ગઈકાલે બપોર બાદ જે રીતે રાજુલા તાલુકાના અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડ્યો, તેના કારણે ખેતરોમાંથી તો મગફળી અને ખેતી પાકો તણાયા, પરંતુ કેટલાક ખેડૂતોએ પોતાના ઘરમાં રાખેલી મગફળી છે તે પણ આ પાણી છે તાણી ગયું હતું. તે પ્રકારની તસવીરો સામે આવી છે. આજ વહેલી સવારથી ખાંભા પંથકના કેટલાક ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ધાતરવડી નદીમાં પૂર આવ્યા છે. રાજુલા ખાતે આવેલ ધાતરવડી 2 ડેમ છે તેના દરવાજાઓ હજુ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને આ જે એવો વિસ્તાર છે જ્યાં સતત વરસાદ હજુ પણ અવિરત વરસી રહ્યો છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. વાત હવે રાજકોટની. રાજકોટ શહેરમાં પણ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે વાતાવરણમાં પલટો આવ્યો. સતત ચોથા દિવસે રાજકોટમાં ઠંડીના ચમકારા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ડબલ ઋતુને કારણે રોગચાળો વકરવાની પણ શક્યતા જોવાઈ રહી છે. હવે વાત બોટાદ જિલ્લાની કરીએ. બોટાદ જિલ્લાના બરવાડા પંથકમાં કમોસમી વરસાદના અહેવાલ આવી રહ્યા છે. મોડી રાત્રે બરવાડા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો. બરવાડા શહેરમાં પણ વરસાદનું આગમન થયું. તાલુકાના કુંડળ, બેલા, ટીમ્બલા, ખાંભડા, રોજીદ સહિતના ગામોમાં કમોસમી માવઠું થયું. સતત 5 દિવસથી જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મગફળી, જુવારનો પાક અને ઘાસચારો નિષ્ફળ જતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અને હવે વાત પાક નુકસાનીની. હવે કોને કહેવું, હવે ક્યાં જઈને રડવું, આ હૈયા વરાળ ક્યાં ઠાલવવી, કોના ઉંબરે જઈ દયાની ભીખ માંગવી? કારણ કે જે નહોતું ધાર્યું એ થઈ ગયું. કુદરતે જે નહોતું કરવાનું તે કરી દીધું. હવે ગુજરાતના ખેડૂતો પાસે એવો કોઈ ખભો નથી જ્યાં જઈને પોખ મૂકીને રડે. જો કે જ્યાં કુદરતે ના રૂઝાય એવા ઘા આપ્યા, ત્યાં હવે તાતને ટેકો આપવા તંત્રએ પણ કમર કસી છે અને રાજ્યમાં સર્વેનું કામ શરૂ કરાયું છે. આ ઘા કેમ રૂઝાશે? પેટીઓ કેમ રડાશે? દીકરીનો કર્યાવર કેમ કરાશે? ને ઘરડા મા બાપના ઓરતા કેમ પૂરા થશે? આવી તો કંઈ કેટલી ચિંતાઓ લઈ ખેડૂત સમયની થપાટ સામે ઝઝૂમી રહ્યો છે. તેમાંય ગીર સોમનાથના દ્રશ્યો જોઈ તમારી આંખમાંથી આંસુ આવી જશે. જુઓ, એક ખેડૂત પાક પકવવા જેટલી મહેનત કરે છે તેના કરતાં હવે તેને બચાવવા માટે રીતસર ઝઝૂમી રહ્યો છે. માંડવી તો કાઢી લીધી, પણ માવઠાએ તેમાં ફુગારો લાવી દીધો. ભેજ આવી ગયો ને જેને સૂકવવા હવે તાતે પંખા મૂક્યા છે, લાઇટના ગોળા મૂક્યા છે જેથી તેને ગરમી મળી શકે. ઘરની અંદર રાખેલી મગફળી છે તે ઉગવા લાગી છે. હું આપને સીધો મારા હાથના દ્રશ્યના માધ્યમથી બતાવી જોઈ શકાય છે. આ મગફળીનો એ પાક છે કે જે વરસાદ પહેલા ખેડૂતોએ લેણો હતો, પરંતુ તેમણે આ પાક લણી અને પોતાના ખેતરમાં મૂક્યો હતો અને તે હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે. સાથે સાથે હું કેમેરામેનને કહીશ કે ખેડૂતો કઈ રીતે જુગાડ કરી રહ્યા છે પોતાની મગફળી બચાવવા માટે. જોઈ શકાય છે પંખાઓ ગોઠવા છે, સાથે સાથે વીજળીના બલ્બ છે તે ગોઠવા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ જે મહેનત છે તે માથે પડે તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આગામી ચોમાસાની સિઝનમાં જે બિયારણ
ની વ્યવસ્થા કરવાની હતી તે પણ હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે. હાલ ઘરની મહિલાઓ હોય કે પુરુષો કે પછી બાળકો મગફળીની માવજતમાં લાગ્યા છે. જો થોડી ઘણી મગફળી બચી જાય તો 2 ટંક રોટલાના રૂપિયા નીકળે. તકલીફ એટલે હવામાન આગાહી હતી ને એટલે તાત્કાલિક માંડવી કાઢ્યું, ઘરમાં નાખ્યું તો નાય ઉગી ગયું, ખાતર જેમ થઈ ગયું. અને સરકારે આ ટેકાના ભાવે તો આવો માલ ન રાખે તો વેપારીઓ ન રાખે. હવે તો ઉકળામાં નાખવાની રહી ને મજૂરી વધી ગઈ. હજી પણ ફેરવીએ હમી કરીએ તો એ બધી ઉગતી આવે. કે કાયમ નામી ફેરિયાની ઉપર લેપ મેલીએ, પંખા રાખીએ તોય હજી ડેમેજ થતું નથી. ને અત્યારે માંડવી આવ સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ. ખેતરમાં જે સારો બગડી ગયો છે બરોબર, અને ઘરમાં ભરીને જે રાખી છે માંડવી એ પણ અત્યારે ઉગવાની શરૂ થઈ ગઈ છે બરોબર. સંપૂર્ણ માલ ડેમેજ થઈ ગયો છે. તો હવે શું કરવું એ વિચાર કરીએ છીએ. ઉના તાલુકાના કેસરિયા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોના આ જ હાલ છે, બદથી બદતર. સતત વરસાદ ભેજના કારણે ઘરમાં રાખેલી મગફળીમાં અંકુર ફૂટી ગયા છે. ખેડૂતો હવે પોતાના જ ઘરમાં પાક બચાવવા માટે રાત દિવસ મથામણ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે હવે મગફળી બચાવવી અશક્ય છે. ઘણા વિસ્તારોમાં તો પશુધન માટેનો ઘાસચારો પણ ખૂટી પડ્યો છે. સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ આકાશી આફત ઓછી નથી આવી. જુઓ, ખેતરો હજુ પણ જળબંબાકાર છે ને પાણી સુકાવાનું નામ નથી લઈ રહ્યું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડાંગર, સોયાબીન, મગફળી, કઠોળ સહિત શાકભાજીનું વાવેતર ફેલ થાય તેવા પૂરેપૂરા એંધાણ છે. વરસાદના લીધે ડોગર ફેલ થઈ ગઈ, મફરી ફેલ થઈ ગઈ, ગોટ્યો પલળી ગયો, ડોગરના પૂરા પલળી ગયા, બધું ફેલ થઈ ગયું છે. હાથમાં કોઈ આવે એવું લાગતું નથી. અને જો કદાચ હાથમાં આવે તો માર્કેટમાં લઈને જઈએ તો સ્વાભાવિક છે કે વેપારીનો ભાવ આપવાનો નથી. ખેડૂતોને નુકસાની એવી આવી કે જેની ગણતરી થાય તેમ નથી. કુદરતે એવો ઘા કર્યો કે થીગડા મારવા છતાંય તે પૂરાય તેમ નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે. ડાંગરની જે બહાર લાવવાની હતી અત્યારે હાલ જે ખેડૂત મહેનત કરીને જે ડાંગરનો પાડા છે, પાડા ઉપર ખેતરના પાડા ઉપર મૂકી રહ્યા છે. એટલે કે કઈ રીતે ડાંગરને બચાવી શકાય. પરંતુ જે વરસાદ પડી ગયો છે તેના કારણે જે માર્કેટમાં વેચવા જશે તો પણ તેનો પૂરતો ભાવ નહીં મળે. ઉપરાંત જે કઠોળ પાક હોય, શાકભાજી હોય કે અન્ય પાક હોય, અને મગફળીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો અત્યારે હાલ તો છીનવાઈ રહ્યો છે. આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી આફત વરસી રહી છે. સોયાબીન તો ખેતરમાં જ ખાતર બની ગયા છે અને મગફળી સડી ગઈ છે. ખેડૂતોને ચિંતા હવે નવા પાકને લઈને છે કે જો આ નુકસાનીનો સર્વે થાય ને કંઈક મળે તો ખેતર સાફ કરીને બીજા પાક વિશે વિચારી શકાય. સોયાબીનમાં પૂરેપૂરું નુકસાન છે. મેં વીઘે 12,000નો ખર્ચો ચડાવ્યો હતો. મારે 12 વીઘાનું વાવેતર છે. એમાં મજૂરી આવી જાય, બિયારણ આવી જાય, દવા આવી જાય, અને અત્યારે આ વરસાદ સતત પડે છે અને હજી આગાહી છે વરસાદની. એટલે આમાં ખાતરની પોઝિશન અત્યારે કોઈ પણ પૈસો હાથમાં આવે એમ નથી. આ વેચાણ કોઈકે વીઘે 12,000 તો કોઈકે 15,000 ખર્ચ કર્યો, પણ તેની ખોટ પૂરાય તેમ નથી. મોંઘા ભાવનું બિયારણ, મોંઘું ખાતર, મોંઘી દવાનો ખર્ચ કર્યો, પણ બધો જ માથે પડ્યો. ધોરાજી ઉપલેટા પંથકમાં મગફળી, સોયાબીનના પાક તેમજ પશુઓ માટેનો ચારો મકાઈ, જુવારનો કર્યો હતો, તેને વરસાદે બરબાદ કરી નાખ્યો છે. 2-3 દિવસથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, જેથી સોયાબીન અને મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યો છે. તો હાલ હવે સરકારશ્રીને એવું નિવેદન છે કે આવનારા નવા પાક માટે કે સહાય કરે, સર્વે કરે, સેટેલાઇટ દ્વારા સર્વે કરવાની માંગણી છે. ખેતરના હાલ તમે જોશો તો તમને પણ થશે કે કુદરતે આ શું ધાર્યું છે, કેમ આવી થપાટ મારી રહી છે. વરસાદને ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકાના અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને મગફળી છે, સોયાબીન છે, તેનો શોધ પડી ગયો. આપ સીધા દ્રશ્યો જોશો કે તે સોયાબીનનું જે વાવેતર ખેડૂતે 12 વીઘાનું વાવેતર કર્યું, તે વાવેતરના અંદરમાં 100% નષ્ટ થઈ ગયું છે. આ છે કારું પડી ગયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સોયાબીન સાવ ફેલ થઈ ગયું છે. ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે અત્યારે જે ધિરાણ લીધી છે અને જે વ્યાજે પૈસા લીધા છે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને જે વ્યાજ છે અને જે ધિરાણ છે તે માફ કરવામાં આવે તો ખેડૂત બચી શકે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી બદલાયેલા વાતાવરણથી ઠંડીના બદલે હવે ચોમાસું બેઠું હોય તેવો ઘાટ ખડાયો છે. જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા અને મેઘરજ તાલુકામાં સતત કમોસમી વરસાદ યથાવત છે.